તૈયારી હાલે છે બધી બે દીથિયાને જો કે હું કહું છું કે કંકુ પગલાં છે આજે આપણે દેરાણી આવે છે રાધા આવે છે તો હા હા બરાબર પપ્પા બરાબર કે તો મારા દેરાણીને બધી મને કામ પૂર્ણ કરે ને હંમેશા આશીર્વાદ તમારી ઉપર તમે તમે ખવડાવી દો કિરણ બીજું તો ઠીક છે હવે તારે એમાં કેદી જવું કરણ પર છે હવે ખાવાનું તેદી કરજે તારે જવું હોય વાં કરણ પર છે તેદી જમવાનું કરજે અમારે આવું નથી જય શ્રી કૃષ્ણ શિવ કેમ છો જાના હે मैं है ना काकी ने तेवा जाए तेवा रुगा पेरा એ કમેન્ટ કરજો ઠીક શિવ કેવી રેડી થઈ કોમેન્ટ કરજો એક નખ પાલિશ રહી ગઈ એ હવે ગાડીમાં કરી લે હું કા ભૂમિ અમારે ભેગી આવે હા ભૂમિ આવે ભૂમિ કરતા હે ને ગાડીમાં નખ પાલિશ કરતા હે ને તાર પાછળ ફરતો વાળ કેવા ઓરાવ્યા લે શિવ એ વાળ કેવા ઓરાવ્યા કેજો કા હા એ કે શિવ મને આડા આડા ન આવે એમ મમ્મી ઓરાવ દે જેમ કીધું તું ને છૂટા હોય તો તને આડા આડા આવે પછી મજા ન આવે ને થોડીક વાર ગમે પછી ગમે એટલે હવે આજ આડા જ ન આવે એવી રીતના કરી દીધા તો હવે મારા દીકો જાઓ તેડી આવો તમે આવો તો અમે રેડી થઈ જઈએ ને થઈ જઈએ ને સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં જો વાગ્યા છે અટાણે 10 વાગી ગયા ને અમે રેડી તો થઈ ગયા હવે તૈયારી હાલે છે બધી બે દીથિયાને જો કે હું કહું છું કે કંકુ પગલાં છે આજે આપણે દેરાણી આવે છે રાધા આવે છે તો એ લોકો અહીંયાથી નીકળી ગયા ને અમારે હજી ફૂલની સજાવટ થોડીક બાકી છે થોડીક થઈ ગઈ છે ને શિવને તેને ફેરી મોકલી દીધી શિવ ભૂમિને પપ્પા ત્રણેય ગયા છે રાધાને તેડવા એમાં ઢીંગલું કયાનું રેડી થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ દીકુ જય શ્રી કૃષ્ણ મજામાં ને ડાયું થઈ ગયું કા લાઇટ વહી ગઈ ને એટલે એને ગોદડી નાખી નાઈ જો મેં રાખી ને તૈયારીમાં તો જો અહીંથી થોડુંક ઊંધું થાય અહીંથી આપણે વેલકમ સ્નેહાય લખ્યું છે ને અહીંથી હવે ફૂલ ગોઠવવાનું બાકી છે એટલે ભાવેશભાઈની વાટ જોઈને ભાવેશભાઈ છે ને એક તો લાઇટ વહી ગઈ ને પાછું સ્નેહા બારી જરીક ખોલશે પડતો એની બારીને બંધ કરી દીધું કે હવા ન આવે ને એવા હાટું હવા આવશે ફૂલ ઉડી જાય હવે નહીં વાંધો આવે ને હું અહીં જો રેડી થઈ ગઈ હા આવી કંઈક રેડી થઈ ગઈ જો આ રીસમ જોઈ લઈએ આપણે હાલ હવે છે ને હું તને કરવા લાગું સ્નેહાને હજી કે હું પેલા ફૂલને ગોઠવા લાગું પછી કે રેડી થાય એટલે ફટાફટ કરીએ ભાવેશભાઈને જરીક ગાળ પાડીએ એમ કાકી દીકરી કરીએ આવે ને તો ફટાફટ થાય આપણે ત્રણ જણા ઈ વાત નીકળી ગયા છે હમણાં કલાક નહીં થાય પૂગી આવશે ને અમારા મહેમાનમાં તો હજી જો શાંતિબેન આવી ગયા છે હજી મારા મમ્મીને એ નથી પૂગ્યા જ્યોતિ ભાભીને એ નથી પૂગ્યા એને ફોન કરી દે કે ક્યાંક છે બધા આવી જાઓ હવે હા કરી દે હાલ ફોન રસ્તો મસ્ત બનાવ જો પેલા છે ને રસ્તો છે ને વાહ સુધી કરી લીધો છે વચમાં આવેલા ચાહે આપણે દેરાણી ને હવે છે ને અમે હજી અટાણે અમે હાલતા જઈએ ને અમે કરતા જઈએ છે આમ લાઇનિંગ પેલા કરી હવે કલર પૂરવાનું બાકી હવે કલર પૂર નાખું હમણાં તારી મીઠી બહુ બોલી છે એમ કોમેન્ટમાં આગળ કહેતા હતા એટલે તમે તે દી નતા લગાવ્યા ને કંક પગલા કરવાની સજાવટ સ્નેહાની મીઠી બહુ જ બોલી છે ઈ કે લે હવે એવું બધું મારો અવાજ ગમે થેન્ક યુ મસ્ત ખાઈ કરીને હાલ તું રેડી થઈ જા પછી એટલા ફૂલના હું રાખવાના હે ના એ રાખશું નહીં અમે વાપરી નાખશું તમને નહીં ના અમે લાઇનિંગ કરી લીધી કલર પૂરવાનું બાકી છે હા
આમાં હજી જવા દે ને. હા હા પૂરી હા, હા. આવીશું. એટલે જ કહીએ કે નજર માર લ્યો અમે લાઈનિંગ રસ્તો કરી લી તો હવે હાર કરવાની બાકી છે હા હા તે કર નાખો ભાઈ ચાલો રસ્તો બરાબર છે ને આમ મોડ હારો આવે જ ને આમાં ચમર છે ને ભાવેશભાઈ રેડી મસ્ત થઈ ગયા છે આમાં રેડી છે ને બીજું હું આજ તો બધા રેડી થઈ ગયા છે એ નીકળી ગયા છે અહીંયાથી હા હા એટલે કઈ મેં ફોન કર્યો તો મને કે નીકળી ગયા થોડીક વાર થઈ ગઈ તો હાલો એટલે આપણી પાસે અડધી પોણી કલાક જ છે કઈ કઈ તો પૂગી જાય સજાવટ તો ચાલુ જ છે ને થોડાક મેં કીધું કર્યું કરી લઉં હમણાં હા ઉડાડવા જો હે ફૂલ એ થોડાક કર્યું કરી લઉં ને ભાવેશભાઈ ઓહે છે કે તમે કે રસ્તો બરાબર નતો કર્યો તી કે હું જરીક હાથમાં સીધો કરતા હતી એની જો મસ્ત રસ્તો સીધો કરી દીધો સ્ટ્રાઇટ કરી દીધો છે સ્ટ્રાઇટ અમને ન આવડે સ્ટ્રાઇટ કરતા અમારે અમને અહીં straight. ઓહવાનું ચાલુ છે. આવી મજા ક્યાંથી હવે આ તો એટલા ફૂલ છે આ બધા ઈ પાથરી દ્યો લે ઈ હમણાં લે, તમે જોજો ને આમ કરીને આમ ઉડાડવાના છે આમ કરીને આમ. ઉડાડવાના તો થોડાક જ રખાય કેમ કે નહીં ને એટલા. હા એટલા તો વધી પડશે એટલા થોડા ઉડાડી નાખ હજી તો આ પડ્યા ને ઈ હવે આમાં એ સજાવટ બધા એમાં લાવો ગુલાબ પાથરવાનું છે હજી ઉપર રસ્તામાં. મૂકી દ્યો હા ચાલ હા હાલો આ આપો તો ગુલાબ આમાં દીકો ડાયો થઈ ગયો છે તો કેવો રમે કેવો ડાયો થઈને રમે હાલો તમારે છે ને જો તૈયારી થઈ ગઈ ને મમ્મીને ફોન આગળ કર્યો ઈ કે અમે બસ હવે થોડીક વારમાં પૂગીશું ને આ લોકો હમણાં થોડીક વારમાં પૂગી જાય ને સ્નેહા રેડી થઈ જાય હવે મારે ખાલી ચોખા ને કંકુ ને ઈ એની ઓલી થાળી તૈયાર કરવાની છે એની આરતીની બાકી હજી ભાવેશભાઈ અમારે ચેક કરે છે કે કંઈ બાકી હું તો કહું પાણી વધારે થાય. ના 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 ઈ આવીશે ને કહીએ જરા ખાડા વાળી ઓલી હે ને ડીશ એટલે આ ત્રાસ જરીક ઊંડો છે ને એટલે ઈ આવશે ને તે જરીક પાછું આમ હલાવી નાખશું ને એવું હોય છે ને તો હજી જરીક કંકુ ને પાણી પાસ નાખ દેવું આ તો અમે ના ના હવે પાણી ચામાં તૈયારી બધી કરી લીધી છે ના ના ખોરી નાખશું પાછું આવશે ને તો પાછું કોરવાનું આવશે છે એમાં જરાક વચમાં પહેરું છે. બાકી આ પ્રમાણે કંઈક કરી હવે અંદર મારે જ નહીં જવાય જો શેઠ સુધી વાણ સુધી આવી કંઈક તૈયારી કરી છે હાલે, બીજું હું સાદી એમ સિમ્પલ કરી બહુ દે. હાવ એવીમાં નથી ગયા થોડીક વારમાં હોય યા બીજું શું હોય એમાં તો એ આપણા થી એવું કર્યું હા. બાકી આને જો જેલ મજા રમવાનું હું નથી કા નથી શું દેખો કાવ્યા શું નથી તારે કાકીને કંકુ પગલા થઈ જાય પછી હું હે
નીચે બેસીને હા હા બરાબર પપ્પા બરાબર કે તો ખિસ્સા ખાલી કરો ખિસ્સા પડખે જ આવજો. હા જીઓ અહીંયા બેહું. ભાઈ નીકળાઈ ગયા હા હથવારો ન થયા ભાવ ક્યાં બેઠા? ભાવને વાળા. બે ને હા આશીર્વાદ દેવા પડે રેડી તો દ્વારકાધીશ મારા દેવ દેરાણીને બધી મનોકામના પૂર્ણ કરે અને હંમેશા આશીર્વાદ તમારી ઉપર રહે એવા આશીર્વાદ દેરાણી કરું પણ આ છે ને મારી નાની બેન છે દેરાણી નથી નાની બેન જ છે તમને તો ચોખવટ કરવી પડે ને પેલી વખત આવ્યા હા પેલી વખત કોકના કર્યા એ દિવસે બધાય બહુ રાસ લીધી મને તો રાતા કાકી કીધું ઈ કે તમે આવી જાઓ તું આવી જા હાલ દીકરી આવો આવો એ આવી ગયા જલ્દી કર હાલ નીકળી જાઓ તું બી છે ના પાડે એટલે જા કાકી પાસે પૈસા તો 12:30 વાગી ગયા ને અમારે મસ્ત બધું કંકુ પગલાનું તો થઈ ગયું હવે છે ને જો જમવાની તૈયારી કરે છે થાળીઓ છે ને ભાભી ને મમ્મી ને તૈયાર કરે હજી આમાં થોડુંક આવી ગયું ને થોડુંક હજી બાકી છે મમ્મી તમારે સીતારામ બાકી છે તો જય શ્રી કૃષ્ણ સીતારામ જાય તો કઈ યાદ નથી રહેતું યાદ નથી તો જય શ્રી કૃષ્ણ સીતારામ જો મહેમાનને બેહાડી દઈએ ને જમવા થાળી તૈયાર કરવી છે તૈયાર કરે છે શાક દાળ નખાઈ ગઈ રોટલી આવી ગઈ કાચું આવી ગયું બરફી આવી ગઈ ઢોકરી ને ક્યાં ગઈ આમાં નીચે ઢોકળી છે હું ચટણી નાખું પાપડ ઢોકરી છાશ બધું બાકી છે હજી. હજી ચાલુ કર્યું કે બધાને બેહાડી દઈએ બધુંય કે બધું હોય આવવા દ્યો કે હે દાળ ભાત ન થાય છે દાળ ભાત આપો કે હાલો કુલદીપ ફરમાતા નહીં મારે 2 જણા અહીં બેસી ગયા બીજા બધા અંદરમાં બેઠા ને ભાવેશભાઈ તમારે બરફી રાધાને ખવડાવવાની છે રાધાને બરફી ખવડાવવાની છે એમ આલે થોડુંક ખવડાવવા તો આવવું પડશે અમે 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 જમતા હોય ને ત્યાં છે અમે જમતા હોય આ એ દક્ષ ભાભી ઈ બે કાકો દીકરો બેઠા કોઈ કે કાકો દીકરો બેઠા છે કોઈ ન કે ન કે એમ કે શરદી થઈ જાય હું એક તો ખવડાવી પડે એક તો ખરો એમ કરે તમે બધી માં નીકળાય છે એમ થોડું કે હાલે હાલે કે બરફી મેં કીધું હાલો હાલો ખવડાવો હું ગોતવા દે હાલો હાલો હવે મીઠ મોટું કાઢી ગયો
આખી થાળી ભરી ન તમે ખવડાવી દો અમે ખવડાવી દો તમે હાલો એનામાં ભાવેશભાઈ પાછળ શરદી થઈ જાય તો બધા સિંધુ જમવા બેસી ગયા. હવે હું દક્ષ ભાભી વાહે છે. દક્ષ ભાભીને કહું તમારે હથવારો જરીક ચારવવું. એમ તો આ રમે છે પણ વખત થોડી હથવારો તે અમે જરીક વાર પછી બેસીએ અહીં થોડીક વાર જોતું હોય દઈએ ને મોટું કરાવી દઈએ. થોડાક બાયણે બેસી ગયા, થોડાક કાંઈ બેસી ગયા ના બધા કરવું પડશે. થોડીક જ છે. હાલો ફટફટ દે ભાઈ. મારે પછી પાસેથી તો ડબલ કરો. તો કામ ભરાઈ જાય. સાચી વાત છે. બસ મીઠું મોટું કરીએ તો મેં મોટું બોલું ભાઈ પડે. ચલા ચલા હા નમ્રતા ચડી હો પગાર. હાલો ભાઈ તારું નામ તો નથી ખબર. આખી હાલ છે. જાઓ તો આખી આજે જાઓ તો ટ્રાય કરીએ આપણે. એનું બધું ટ્રાય કરીએ નહીં કરવી. આ ડીંગલું તા ચોર અમે અહીંયા ડીંગલું તારા તારા કાકી નથી ખવડાવી હે ખવડાવી થોડીક મોટી થઈ જાય પછી ખવડાવજો હે હજી કાકી તને ખવડાવશે પછી તું ખવડાવજે નહીં તો જો હા તો મોટી થઈ જાય કા હા એ જવાબ દે ટવકા કરે હા હવા 3 વાગ્યા ને અમે છે ને જો ખાઈ પીને કયું નવરા થઈ ગયા. થોડીક વાર નીચે બેઠા ને હવે છે ને ઉપર આવ્યા ચક્કર મારવા. પછી હજી શાંતિબેન કહીશ કે અમારે ઘેરી કે આવવાનું છે ચા પાણી પીવા. હજી શાંતિબેનને ઘેર થોડીક વાર જવાનું છે. 4 વાગે પછી આ લોકો નીકળવાનું છે એટલે મેં કીધું ઉપર રૂમ જોતા આવીએ ને આ ચક્કર મારતા આવીએ એટલે સમજો અહીં બધા બેઠા ને. સ્નેહા ક્યાં ગઈ? સ્નેહા સ્નેહા અહીંયા તું કયું નહીં ફંદાઈ દ્રાસ ત્યાં છે. મેં તો કંઈ નથી કર્યું તો કેવી ડાય હું મને જોતા નથી લાગતું ડાય એ તો જીરી કામ કેવી લાગે તારે નાખવાનું હોય. તો કાકી નાખી દઈશ હમણાં લઈ આવી હું આ તો હું ટ્રાય કરતી હતી કેવું લાગે એ તારા કાકીના ને કાકાને ફોટો પાડીએ ને તો અહીંયા ગુલાબ દઈ દઈશ. પછી આમ હા હા એમ ફોટો પાડો. આને હું આવે છે આને હું આવે. તો 4 વાગ્યા ને હવે બધાને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. જાઓ ને તમે મૂકો હા પપ્પા તો બેઠા જઈ આવો. હાલો તમારે જવું છે? ક્યાં નાશે અમારે કેમ ભાવે તો જો જીવાભાઈ જોઈ લ્યો. કિરણ બીજું તો ઠીક છે હવે તારે એમાં કેદી જવું કરણ પર છે હવે ખાવાનું તેદી કરજે તારે જવું હોય વાં કરણ પડખે તેદી જમવાનું કરજે અમારે આવું નથી સમજી ગઈ. પણ એમાં જીવાભાઈ જો રાધા અહીં આવી જાય ને તો મમ્મી ને હથવારો થઈ જાય પછી વહી જાય. હા તે થઈ જાય હવે કઈ વાર ન જજી પણ વાની તૈયારી કરી નકર તારે પેકિંગ કરવામાં વાર લાગી પાછી. હા મને તગડો હું કરો બધે સીવડીને મૂકતી જજે.
તમને હું પછી બહુ સાંભળી હો વહી જાય તો 6 મહિના આવી નહીં 6 મહિના હા અમારે છે ને જીઓ પાઈ જ્યોતિ ભાભી ને બહુ જ હહામણા છે આ અમારે જેઠાણી તો છે ને આવ્યા તે દિન આ તો બહુ હહામણા છે એમાં મજા છે રાત આવી ચાહે ને પછી કઈક વિચારી મારે થોડો પ્રેમ રાત ભેરું એવું તો ખરી તો કોરોના જઈ આવી ચાહે કોરોના જ તાતા આવી ચાહે પાછા એ અમને કેજો કે અમે કઈક ખોરાક કરીએ એવો એમાં એવું નથી હું ખાવા એમ નહીં હા જજીઓ પે અમાર છે ને અમારે એટલે આપણે છે ને ફૂલ મજા છે હા ઈ દેખાવી તો જોઈએ ને મજા હા ઈ મજા તો દેખાવી જોઈએ પણ તમે જમો હું આ અમે કાં ઈવા ને ઈવા આમ ટીટોડી જેવા બધા એક આમાં નિર્વું દેખાડો એટલામાં જ્યોતિ ભાભી જ છે મારો હાથ બે જ દેખાવ જ્યોતિ ભાભી જ છે મારો હાથ વાળો હાલો જ્યોતિ ભાભી પપ્પા ઉઈ પાસ જો વાટ જોઈને ટાણસે ને 6 વાગવા આવ્યા ને હવે અમારે બધા વૈયા ગયા છે એક સ્નેહા છે નીકળવો કરે ને પપ્પા ને 4:15 વાગે 4:15 નીકળાશે અમને મૂકવા હજી આવ્યા નથી શિવું એના ફેરી ગઈ ભાવેશભાઈ પપ્પા ને શિવું ત્રણેય મૂકવા ગયા તો બસ ઘડી બે ઘડીમાં આવવા જોઈએ પછી મમ્મીને બેહાડ્યા હતા ઘડીક વાર એ જાવું કરતા ઘડીક બેહાડ્યા તે ઠંડુ બંડુ પીવરાવ્યું ને એ પછી નીકળી ગયા જ્યોતિ બાપીને જીઓ ભાઈ ને એ ભૂમિને ઘરે ગયા ભૂમિને મમ્મી દીકરી નીકળી ગયું બધા આયરવાર નીકળી ગયા ને મમ્મી બેઠા છે લુગડા ધોવા કાવ્યા જાગે કાવ્યા આકડી પાછી હુઈ જાય ને તો હવે આ બધા ઠામને સહી ચડાવી દઉં આડાવરું કામ સહી કરી લઉં ને ખુડચિયું બુરચિયું મૂકી દઈએ બધું ખાલી થઈ ગયું ને કાંઈક આ દિવસ પૂરો થઈ ગયો આવો દિવસ કાંઈક આ પૂરો થઈ જાય કે નહીં સ્નેહા અરે તરત જ પૂરો થઈ જાય કેટલા દીથી એમ કરતા હતા કે આ દિવસ આ દિવસ ને આજે આ દિવસ આવી ગયો દિવસ આવીને વયો ગયો અટાણ બધા નીકળી ગયા કોઈ નત વધુ એક જ હોય તો સ્નેહા હું રજા લઈ છે હાલો હાલ તે પાછી વેલી આવજો હા 6 વાગી ગયા પાછા હજી ઘરે જાઉં ઓલો બરે ઉપર આવતા હોય છે હા રક્ષાબંધન ઉપર રંજીતને બાંધવા આવી જો હે કુલદીપ યુગ છે બસ તો તઅહીંયા આવજો પાછી આટો મારી જઈ સ્નેહા રજા લે બરે માથે હમણાં પાછા પેરા થાહું જોઈએ તે દી તો બે મારા ભાઈઓ આવશે હવે મમ્મી તો આવે કે ન આવે ને ભાભી તો એના પિયર છે એટલે કંઈ નક્કી નથી ને પછી હાથમું ટુકડી વળી પોરબંદર કરણ આવશે એટલે કોરોના અહીં આવશે એટલે પોરબંદર હાથમું ટુકડા જાઉં ને આજ છે ને કરણને હવે એમ નહોતું મને કે મારે રહેવું અહીંયા અડધો દી કે ને પછી મને કે કંકુ પગલાનું તમારે કે ઘડીક વારનું કામ હોય પછી તો આવવા જવાનું મારે થાકી રહું 15 કલાક 16 કલાક કે આવવાની ને 15-16 કલાક જવાની મને કે હું હવે હાથમાંથી આવી હતી એ ન થાય તી હવે મળીએ પાછા વેલા હા હવે પાછા વેલા હમણાં શિવું આવશે એટલે હા શિવુની હમણાં આવી જાહે હવે હું નીકળું પછી વારે પાછું રાણા લગભગ પપ્પા મૂકી જાય અત્યારે કા પછી કાલે જ વાત રાતે વેલી આવી છે પાછી ઘણા કોઈ પૂછે કે સ્નેહા કોણ છે તો સ્નેહા છે ને મારી જેઠની દીકરી છે ઘણા નગર પૂછે પછી ખબર ન હોય નવા હોય કે કોણ છે સ્નેહા સ્નેહા છે ને મારી મોટા જેઠની દીકરી છે ને ભૂમિ એથી નાના જેઠની દીકરી છે બધી જેઠની દીકરી બધી એમ જ છે લાગે બેનું જેવ્યું હાલ તો મળ્યા આવજો કાવ્યાન વાતો કરતા આવડી ગઈ હા બધાય વયા ગયા ને બધા વયા ગયા લે મમ્મીને ઓંઢણી લઈને રમે તો હે કાવ્યા માર દીકો વાત તોડીનું થયું હવે હા તું રમતી હતી ને કાકી પાસે બપોરે હે આમ ખાવા બેઠા તે રમતી હતી ને જો લે ઓહો લે જોતો કાવ્યા એમાં દીકો ડાયો જી હા તને એવું ગમે ફૂલવાળું ગમે બધું હે ફૂલવાળું ગમે તને જો કેમેરા હમ ધ્યાન પડી ગયું હા જો પડી ગયું ને ધ્યાન કેમેરા હમ હા કદ બતાને બાય હા બાય
હા બસ 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 હવે કાલ હાટું થોડીક વાતું રાખીએ આપણે હો ને કાલ હાટું થોડીક વાતું રાખીએ હો ને બરાબર ને